હેલો મિત્રો, શિયાળો આવી ગયો છે અને શિયાળામાં ગાજરનો હલવો ના ખાવી તો પછી મજા ના આવે. તો આજે આપણે ગાજરનો હલવો બનાવશું. બરાબર, ચાલુ કરવી છે ગાજરનો હલવો. મહેનત ચાલુ કરવી છે. તો હવે ગાજરનો હલવો બનાવી છે. તો ગાજરનો હલવો મતલબ ગાજરની તૈયારી, હલવાની તૈયારી ચાલુ કરી નાખી છે. હવે આ ચાલુ કરી નાખી ખોલવાનું. મારે યાર મહેનત બહુ લાગે ગાજરનો હલવો ખાવા. સાચી વાત છે, એટલે બહુ મહેનત લાગે. જો હેરાન કરે, બોલો શું કરવાનું? હેરાન કરે. ગાજરનો હલવો તો ખાવાનો જ છે, ગમે કરે. અડધો કલાક થી મહેનત કરું ગાજરનો, હજુ પત્યા નથી. આવી ઠંડી પડે, પંખો ચાલુ હોય પરસેવો વરે. આજ તમને મિત્રો દેખાડી દઉં કે ગાજરના હલવામાં કેટલી મહેનત લાગે. જો કસ્તારો બસ અડધો કલાક થઈ ગઈ, હજુ 2 ગાજર બાકી. ગાજરનો હલવો ખાવાની તો મજા આવે, પણ મહેનત બી લાગે યાર. હારું બહુ કાઠું પડે, હાથ દુખવા માંડે. ઘણી મહેનત લાગે હોય સાથે. જો આ એક તો સોલવાનું, પછી આ જો આ સોલી ના બધું તૈયાર કરવાનું. આ સોલીને તૈયાર કરવાનું. મહેનત ઘણી લાગે પણ કઈ વાંધો નહીં. બહુ મહેનત લાગે છે પણ મજા આવે. ખાતે એટલો લાગે, ખાતે જો વારે મજા આવે. તાકાત આવે થોડીક. ખાતે જવાનું ગાજર સોલે, ગાજર સોલે ને તો હવે ખાતું જવાનું થોડુંક ગાજર, તો મજા આવે. સાચું ને? સાચી વાત. બરાબર, ગાજર સોલતું જવાનું, ખાતું જવાનું. હા ભાઈ, અમારા મનનું એમ કહે કે હા બરોબર, સાચી વાત. હા ભાઈ, અમારા મનનું ભાઈ એમ કહે. મજા આવે મિત્રો. તો ગાજરના હલવાનો પહેલો સ્ટેપ અડધો કલાકની મહેનત થી પૂરો કરી નાખ્યો. આ જોઈ લો, અડધો કલાકની મહેનત તો જો આ કેટલી મહેનત લાગે જો. એટલે પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો અને હવે હું જઉં કિચનમાં બનાવવા ગાજરનો હલવો. ચાલો, થાકી ગયો મિત્રો, થાકી ગયો.